હમણાં ભારે ગરમીથી જનધનને ઘણી હરકત ભોગવવી પડી હતી, પરંતુ હવે ધીરે ધીરે ગરમીમાં ઘટાડો થવાની શક્યતા રહે છે. લગભગ કેટલાક ભાગમાં તો 47-48 ડિગ્રી જેવું રાજસ્થાનના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન હતું. ગુજરાતના ભાગોમાં હવે મહત્તમ ઉષ્ણતામાન ઘટવાની શક્યતા રહે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં 41-42 ડિગ્રી સેલ્સિયસ કે ધીરે ધીરે ત્યાંથી નીચું આવવાની શક્યતા રહે છે. તારીખ 14-15 આસપાસ પવન ફૂંકાવાની શક્યતા રહે છે અને 20 તારીખ બાદ અરબ સાગર અને બંગાળ ઉપસાગર બે સક્રિય થવાની શક્યતા રહે છે. 22-23માં બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનવાની શક્યતા રહે છે. ત્યાંનો માર્ગ દક્ષિણ પૂર્વીય હોય તો લગભગ મધ્યપ્રદેશના ભાગો સુધી ત્યાંનું વહન કે ભેજ આવવાની શક્યતા રહે છે. બંગાળ ઉપસાગરનો ભેજ પણ આવશે અને અરબ સાગરનો ભેજ પણ સડસડાટ આવવાની શક્યતા રહે છે. એટલે તારીખ 19 થી 23માં ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે.